અમદાવાદના કંસારા બજારમાં મુંબઈ સમાચારની ટીમ આવી પહોંચી છે. રસોડાને લગતી અંદર ગરમું છે, મસાલિયા છે, એ બધું લોકો જૂની વસ્તુ શોધવા નીકળે. કે અમારે તાંબુ અને પિત્તળ જ ચાલે. અમારે શુભ પ્રસંગ હોય એટલે આ ધાતુના જ વાસણો ખરીદાય. તાંબામાં પાણી પીવા માટે શરીરના રોગ દૂર થાય છે. આધુનિક રસોડામાં જ્યાં એક સમયે સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ અને નોનસ્ટિક ક્રોકરીનું વર્ચસ્વ હતું, ત્યાં હવે પરંપરાગત ધાતુના વાસણો, તાંબા, પિત્તળ અને કાંસાની ભવ્ય વાપસી જોવા મળી રહી છે. ફેશનની દુનિયાની જેમ રસોડાની વસ્તુઓમાં પણ જૂનું તે સોનું બનીને ફરી ટ્રેન્ડમાં આવ્યું છે. આ ઉદય માત્ર એક ફેશન પૂરતો મર્યાદિત નથી, પરંતુ સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને રોકાણના ઊંડાણપૂર્વકના જોડાણ તરફ ઇશારો કરે છે. જુઓ અમદાવાદથી રાહુલ વેગડાની વિશેષ પ્રસ્તુતિ. હાલ લગ્નસરાની સિઝન છે અને તેમાં સ્ટીલ અને ક્રોકરીના વાસણો વચ્ચે તાંબા, પિત્તળ અને કાંસાના વાસણો પર અત્યારે ટ્રેન્ડ કરી રહ્યા છે અને લોકો ધૂમ ખરીદી રહ્યા છે. ત્યારે અમદાવાદના કંસારા બજારમાં મુંબઈ સમાચારની ટીમ આવી પહોંચી છે અને અમે એક વેપારી સાથે આપણે વાત કરીશું. જે રીતે સ્ટીલ અને ક્રોકરીની વચ્ચે તાંબા, પિત્તળના વાસણો પર ફરીથી ટ્રેન્ડ કરી રહ્યા છે, તો શું કહેશો? તાંબા પિત્તળના વાસણો લગ્નગાળાની સિઝનમાં નવા ચાલે છે. જૂની વસ્તુ રસોડાને લગતી, જેમ કે તપેલી છે, કઢાઈ છે, છીબા છે, ડોલચા છે, ડબ્બા છે, રસોડાને લગતી અંદર ગરમું છે, મસાલિયા છે, એ બધું લોકો જૂની વસ્તુ શોધવા નીકળ્યા છે. હવે જૂની વસ્તુ લોકોના ઘરમાંથી નીકળી ગયું છે. પહેલાં મકાનો હતા, હવે ફ્લેટો થઈ ગયા, મૂકવાની જગ્યા લોકો કંટાળીને ભંગારમાં નાખી દે છે અને હવે લોકો શોધવા નીકળે છે. નવી વસ્તુ અને જૂની વસ્તુમાં આસમાન જમીનનો ફરક છે. આસમાન જમીનનો. જૂની વસ્તુ ઓરિજિનલ, જે વસ્તુ વર્ષો પહેલાં 50-60 વર્ષ પહેલાં બની ગયું, એ હવે બનવાનું નથી. એટલે લોકોમાં હવે નવો ટ્રેન્ડ ચાલ્યો છે. લગ્નસરાની સિઝન નજીક હોવાથી વેપારીઓની ખરીદીની પેટર્ન સ્પષ્ટપણે બદલાઈ છે. તેઓ હવે સ્ટીલના સાદા વાસણોને બદલે તાંબાની બોટલ, પાણીની ટાંકી, કાંસીના ડિનર સેટ, પિત્તળના ડબ્બા, હાંડી અને મહાદેવડી જેવી વસ્તુઓનો સંગ્રહ વધુ કરી રહ્યા છે. ચાલો જોઈએ આ ગ્રાહકોએ શું ખરીદી કરી છે. અમે માટલી ખરીદી, ગોળી પિત્તળની અહીંથી. અમારા બાબાના લગ્ન છે એટલા માટે અમે ઘણા બધા અહીંયાથી જ ખરીદી કરીએ છીએ. અમારા મામેરાની ખરીદી પણ અમે અહીંયાથી જ કરીએ છીએ. વહુને અમારા આપવા માટે આ તાંબાની ગોળી, પિત્તળની ગોળી, જે ખરીદી કરી હોય અમે બધી અહીંયાથી જ કરીએ છીએ. તાંબુ આપણા આધુનિક જમાનો ભલે તાંબા સ્ટીલનો થઈ ગયો છે, પણ અમારા આદિ યુગથી ચાલ્યું આવ્યું છે કે અમારે તાંબુ અને પિત્તળ જ ચાલે. અમારે શુભ પ્રસંગ હોય એટલે આ ધાતુના જ વાસણો ખરીદાય. મહત્વ શુભ ગણાય છે. આપણે પિત્તળનું વાસણ આપણા માટે શુભ ગણાય. સ્ટીલના વાસણ અમારા કોઈ સારા પ્રસંગમાં અમે ખરીદી નથી કરતા. માજી, તાંબા, પિત્તળના વાસણો અત્યારે અમારા જમાનામાં તાંબા, પિત્તળના વાસણો બહુ ચાલતા હતા, તો એનું શું કારણ હતું? એનું કારણ એ કે ટોબુ આલીએ તો પૂન થાય, દીકરીને ટોબુ આલીએ તો પૂન થાય, એટલા માટે આ ટોબુ અમે ખરીદી. બધામાં અમારી એમ જ આવે. ઘણા છે. શું છે? અરે તતાઈને તો લોગો એટલે આખી પૂરત ગોળા બેડા બધું. બસ આવા બધો આ પાણી પીવાનો આવું એવો બધો. પણ બોખેણા પિત્તળના હા વાપરી આવો તો ટાઈમ મેળ દીધો. મારી કોઈ વાપરતું ને આ બહુ આવી ને ભાઈ ન વાપરે. નહીં ગમતું. હા, તને ભગવાન નહીં ગમતું. દોસ્તો ગોડી ઉઠી ક્યાં તરફ બનાવવા લાયો. બોલો બસ ફોટો પાડે ને ભાઈ મારો. બસ પાછું આવ્યું પાછું તાંબુ પિત્તળ. અમારા જો અમારા સમાજમાં છે અત્યારે અમારા દીકરીના લગ્ન થાય એટલે તાંબા પિત્તળના જ વાસણ હજુ અપાય છે. હજુ અમારે કોઈ સ્ટીલ ઓછું આપે, પણ દીકરીના લગ્ન મામાના કે બહુ સારું, બહુ સારું આરોગ્ય રીતે. મોટા અમારે પાઘડી વાળા બેસે ને તો વાટલામાં જ જમવા આલે, કાસાના વાટલા અને વાડીઓમાં ઘી આલે. એક તરફ યુવાનો સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ
ગ્લાસ અને સિરામિકની ફેન્સી ક્રોકરી અપનાવી રહ્યા છે, તો બીજી તરફ તે જ યુવા વર્ગ હવે માટી અને ખાસ કરીને તાંબા, પિત્તળ અને કાંસાના વાસણોમાં ભોજન લેવાનું પસંદ કરી રહ્યા છે. હર્ષભાઈ, જૂના જમાનાની વસ્તુઓ ખાસ કરીને વાસણમાં તાંબા પિત્તળના વાસણો ફરી ટ્રેન્ડ કરી રહ્યા છે, તો ગ્રાહકોનો આ બાબતે કેવો રિસ્પોન્સ હોય છે એ જરા જણાવશો. હાજી, તો આજનું જો આપણે જાણીએ તો અત્યારે આ સમયમાં જે જનરેશન ટુ જનરેશન ચેન્જ બી આવી રહ્યો છે, પ્લસ જે પહેલાંના જમાનામાં જે આપણા પૂર્વજો તાંબુ, પિત્તળ, કાંસુ વાપરતા હતા એ પાછો ટ્રેન્ડ હવે આવી રહ્યો છે. સ્ટીલ અને ક્રોકરીઝનો જે છે એ ટ્રેન્ડ તો છે જ, પણ આ જે એશિયન ટાઈમનો જે ટ્રેન્ડ આવી રહ્યો છે એ પાછો ઉપજી રહ્યો છે, વધારે ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. સો અત્યારે એનો સેલ બી બહુ જ સારો છે અને અમદાવાદ તથા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પ્લસ ઓલ ઓવર વર્લ્ડમાં પણ આ એરિયા ટ્રેન્ડ યુઝ થઈ રહ્યો છે. કોપર, કાંસુ, તાંબુ, પિત્તળ જે આપણે ગુજરાતીમાં કહીએ, અને અંગ્રેજો પણ આપણે જે ફોરેનર્સ બી છે, તો અત્યારે એનઆરઆઈસનો બી અમારી સિઝન છે, તો વધારે પડતા કોપર્સ ને એ બધામાં એ વધારે છે. હાજી, તો વિદેશમાં બી માગ વધારે છે, તો અમે અહીંયાથી વિદેશમાં પ્રોવાઈડ કરતા હોઈએ છીએ એમને. પ્લસ અહીંયા એનઆરઆઈસ જે કસ્ટમર્સ, એક્ઝિટિંગ કસ્ટમર્સ લઈને આવતા હોય છે, પબ્લિસિટી એ પ્રમાણે અમારી થતી હોય છે. તો અત્યારે ટ્રેન્ડની અંદર તાંબુ વધારે ટ્રેન્ડમાં છે. તો શિયાળો છે અત્યારે, તો શિયાળાની અંદર તાંબાની અંદર પાણી પીતા હોય છે, કારણ કે જે તાંબુ હોય છે એ આપણું જે ટેમ્પરેચર પાણીનું હોય છે એ નોર્મલ રાખે છે, એમાં કોઈ ઠંડુ કે એવું થતું નથી. તો શિયાળાની અંદર તાંબુ અને સ્ટીલ અત્યારે વધારે છે, પણ અમારે તાંબાનો માંગ વધારે હોય છે. યસ, સો ગિફ્ટ આપવા માટે અને મંદિરમાં, સો મંદિરમાં તમે આ જોઈ શકો છો કે આ બેલ છે, આ કાંસાનો બેલ છે. સો આના કાંસુ જે છે એ વાઇબ્રેશન્સ બહુ જ સારા આપે, પોઝિટિવ વાઇબ્રેશન્સ આપે. મંદિરના જે બેલ્સ હોય છે એની અંદર પણ કાંસુ યુઝ થતું હોય છે. સો આ કાંસાનો બેલ છે એ તમારા ઘરની ડોર માટે અમુક લોકો લાઈક વાસ્તુ કે હોય છે તો ગિફ્ટ્સમાં એ લઈ જતા હોય છે. દીવા છે એ પિત્તળના વધારે યુઝ થાય. તાંબાના પણ દીવા અને લોટા જે આવે છે અને તાંબાના અમુક વાસણો ને એ બધું હોય છે એ ગિફ્ટિંગ માટે સારું યુઝ થાય. આ જે માલ તમે જોઈ રહ્યા છો, તો આપણા ઇન્ડિયાની અંદર ઉત્તર પ્રદેશમાં મુરાદાબાદ કરીને શહેર છે, જ્યાં આગળ તાંબુ અને પિત્તળનું મેન્યુફેક્ચરિંગ હાઈ લેવલમાં થતું હોય છે. સો બધું જેટલું પણ છે એ અમારા ડિસ્ટ્રીબ્યુટર થ્રુ અહીંયા મુરાદાબાદથી અમદાવાદ અમને પ્રોવાઈડ થતું હોય છે. ત્યારે આ સ્ટેન્ડમાં બધું ચાલી રહ્યું, તાંબુ, પિત્તળ વધારે. પેલું જૂના જમાનાનું પાછું આવી ગયું છે, એમાં પાણી પીવાથી આરોગ્ય સારું રહેશે અને બહુ ફાયદાદાયક રહેશે. એટલે અત્યારે બહુ નાના બાળકોની બધાની પસંદગી વધારે હોય છે આની, યુવાનોની. તાંબુ, પિત્તળ ફરીથી આવી ગયું છે, ડિઝાઇન એની અલગ અલગ. ભલે એનું એ તાંબુ જ છે, જૂના જમાના પિત્તળ જ છે, પણ એને ડિઝાઇન કરીને આપે છે. એટલે અત્યારે લગ્નમાં ગિફ્ટ આલવામાં પણ એ વધારે ચાલે છે. સ્ટીલનું બધું ઓછું થઈ ગયું છે. હું આ તાંબા પિત્તળના જ વાસણ ખરીદ્યા એના માટે, પાણીની ગિફ્ટ આલવા માટે. પેલી ગોળી છે એ બધું, પછી ગ્લાસ છે, તોબાના થાળી, વાટકી સેટ આવે બધા, એવી રીતે ખરીદી કરી છે. ફરી હવે લોકો જૂના જમાનાનું પાછું ગમે છે, ઘરમાં સજાવટ માટે, ખાવા માટે. હવે પાછું ફરી જૂના જમાનાનું આવી ગયું છે. પાણી આમાં તાંબાના વાસણ હોય, જમવા માટે ગ્લાસ, પાણી પીવા માટે. પછી આ ગોળી આવે ડિઝાઇનવાળી, એની પણ ઉપયોગ કરીએ છીએ અમે. પછી જમવા માટે કોસું, પિત્તળ એ થાળી વાટકાનો જ ઉપયોગ કરીએ છીએ અમે રાત્રે તવાના વાસણમાં પાણી ભરીને સવારે પીવો તો બહુ સરસ રહેશે એમ, કાયમ માટે. એ તો બહુ ફાયદાદાયક છે એમ કે શરીરમાં. રોજ પીવો તો દરરોજ, એમ કે એવું નહીં કે ચાલો શરદીમાં જ પીએ, પણ ઉનાળો, શિયાળો, ચોમાસું કાયમ માટે તાંબાના પાણી ભરીને મૂક્યું હોય અને સવાર પીવો તો બહુ સરસ રહે આરોગ્ય માટે.
માલ સામાનની સપ્લાય મુખ્યત્વે ગુજરાતના સ્થાનિક બજારો ઉપરાંત મદ્રાસ અને મુંબઈના કંસારા બજારોમાંથી થઈ રહ્યો છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ ઓર્ડર મદ્રાસથી આવી રહ્યા છે, જે દક્ષિણ ભારતના ક્ષેત્રમાં હસ્તકલા અને ઉત્પાદનની મજબૂત પકડ દર્શાવે છે. જૂના જમાનામાં કોપરના બ્રાસના વાસણો જ વપરાતા. હવે ફરીથી ટ્રેન્ડ ચેન્જ થઈ ગયું છે. ધીરે ધીરે બધા તાંબા પિત્તળના સ્ટીલના વાસણોમાં જોડાઈ રહ્યા છે અને ખરીદી સારી કરી રહ્યા છે. અને ડે બાય ડે ગ્રોથ સારું મળી રહ્યું છે. સારી નવી નવી વેરાયટી આવી ગઈ છે માર્કેટમાં. અને એ શરીર માટે સારું છે. મેન તો એનો ઉપયોગ શરીર આપણી જેવી રીતે હેલ્થ બેનિફિટ્સ બહુ સારા છે, એના કારણે એનું ટ્રેન્ડ વધી ગયું છે. અને બહુ સારી પ્રોડક્ટ લ્યુક્રેટિવ અને સારી સ્ટીલના ભાવમાં પિત્તળની વસ્તુઓ મળે છે, એ પણ મોટી વસ્તુ છે. તમે કમ્પેર કરો, મદ્રાસની વસ્તુ આવે છે સ્ટીલની, એ કમ્પેરમાં બ્રાસની વસ્તુ અને કોપરની વસ્તુ, અને એ હેલ્થ બેનિફિટ્સ મળે છે આપણને. તાંબામાં પાણી પીવા માટે શરીરના રોગ દૂર થાય છે. કાંસામાં જમવા માટે આપણી માનસિક આરોગ્ય સારું થાય છે. અને પિત્તળમાં રાંધવા માટે ટેસ્ટ પણ સારું મળે છે. અને તાંબામાં આપણે રાંધીએ એમાં પણ ટેસ્ટ સારું બને છે. જેવી રીતે આપણે ચૂલામાં રાંધીએ તો એનું ટેસ્ટ અલગ આવે છે, અને ગેસ પર રાંધીએ એનું ટેસ્ટ અલગ આવે. તો એ બધું ડિફરન્સ કે છે, એ દેટ ઇઝ હેલ્થ બેનિફિટ્સ છે આપણા માટે. એ શરીર માટે સારું છે, અને આપણે રોગ પ્રતિકારક શક્તિ વધે છે એના. મેન્યુફેક્ચરિંગ સૌથી હાઈએસ્ટ અમારું સપ્લાય આવે છે મુરાદાબાદથી, પૂનાથી, અને અહીંયા લોકલ માર્કેટથી પણ કરીએ છીએ અમે. બટ હાઈએસ્ટ મુરાદાબાદ, અને જે ફેન્સી આર્ટિકલ્સ છે મુરાદાબાદથી જ આવે છે. બહુ ઓછું થઈ ગયું છે એકચ્યુઅલી. પ્રોડક્શન જે કારીગરી છે ઓછી થઈ ગઈ છે. પહેલાં હતા કંસારા બજારમાં બનતા હતા, ખાલી બેડા જ બને છે આવા, હવે બનતા નથી. એ પણ થોડું કેમ કારીગરની અછત થઈ ગઈ છે બહુ. મેન પાવર બહુ ઓછું થઈ ગયું છે, કેમ કે અહીંયા ભટ્ટીઓ બધું દૂર જતી રહી છે. અહીંયા પાસે થાય નહીં કામ. કંસારા બજારમાં પહેલાં ધમધમતી હતી, હવે બંધ થઈ ગયું છે. 2 કે 3 કારીગર જ રહ્યા છે ખાલી. અમદાવાદની કંસારા બજારનો એક જમાનો હતો. મોટા ભાગના કારીગરો હવે આ વ્યવસાયને છોડી રહ્યા છે. આ પાછળનું મુખ્ય કારણ શું છે તે ચાલો જાણીએ કંસારા બજારના એક જૂના વેપારી પાસેથી. અમદાવાદની કંસારા બજારનો એક જમાનો હતો. બહુ મોટી બજાર હતી, એટલા સરસ મજાના કારીગરો હતા. તો અત્યારની 2025ની આ તારીખમાં અમદાવાદના કંસારા બજારની શું સ્થિતિ છે? કારીગરી લુપ્ત થઈ ગઈ એનું કારણ છે ભઠ્ઠી, એસિડ, નવસાર, એનો જે ધુમાડો આવે એટલે પોલ્યુશનના હિસાબે સિટીની અંદર કારખાનાઓ બધા બંધ થઈ ગયા. હવે જે કારખાનાઓ છે એ આઉટસાઇડ, જે પરા વિસ્તાર જેવા કે ઔદ્યોગિક વિસ્તાર, ત્યાં વળી ગયા. સિટીની અંદર પહેલાં 10 કારખાના હતા, પણ પોલ્યુશનના હિસાબે અમદાવાદ કોર્પોરેશને એના લાયસન્સો રદ કર્યા. એટલે અમુક જે વર્ક છે કે જે હેન્ડ વર્ક છે, જ્યારે કે મઠારકામ, એ અંદર થઈ શકે. કે જે પ્રોડક્શન કરવાનું હોય, ભઠ્ઠીના ધુમાડા, એસિડ, એ અહીંયા અમદાવાદ કોર્પોરેશન બી પરવાનો આપેલો જ નથી. એટલે છેલ્લે 10 વર્ષથી એ કેન્સલ થઈ ગયા. પહેલાં 10 કારખાના હતા અહીંયા. 10 કારખાના ઉપર 20 કારીગરો ઘર ચાલતા હતા. એક કારખાનામાં 20 કારીગરો હોય ત્યારે વસ્તુ બનતી હતી. 20 કારીગરો ધીમે ધીમે બીજા તરફ પડ્યા. કેમ? હવે એજ્યુકેશન. આજે સામાન્ય માણસ છે, એની રોજનું કેટલું મળે? 400 રૂપિયા, 500 રૂપિયા કામ પ્રમાણે. 6 મહિનાની સિઝન, 6 મહિના ઘેર બેસવાનું. એ બી એમના છોકરાઓનું ભવિષ્ય વિચારે. બધી વિચારે ને, જેમ કે આપણે છીએ કે તમે છો કે હું છું, એ બી કારીગરોનું ભવિષ્ય વિચારે. એટલે એમના છોકરાઓ ના પાડે કે પપ્પા આપણે આ કારીગરી કરવી નથી, હવે અમે બેઠા છીએ, કામ કરીશું, ભણેલા છે, એજ્યુકેટેડ છે, નોકરી છે, હવે બધા નોકરી તરફ. તાંબા, કાંસા અને પિત્તળના વાસણોનો આ ઉદય માત્ર એક વેપારી વલણ નથી, પરંતુ આપણી પરંપરાગત જીવનશૈલી અને જ્ઞાન તરફનું એક સકારાત્મક પગલું છે. આ વાસણો રસોડામાં પ્રવેશ કરીને માત્ર ભોજન પીરસવાનું નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિને ફરી ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના આ ડિજિટલ પ્લેટફોર્મની પ્રસ્તુતિ આપને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. નમસ્કાર.